શ્રાવણ મહિના નિમિત્તે શિવ ભગવાનની મહિમા ચાલે છે. એ શિવ મહિમામાં આપણે જોયું કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. પત્ર એટલે બીલીપત્ર, પુષ્પ એટલે ધતુરાનું ફૂલ ચાલે શિવજીને, અને ફળ એટલે ફળ તો કોઈ પણ ધરી શકાય, અને પાણીનો લોટો. આ ચાર વસ્તુ કોઈ શિવજીને ભાવથી અર્પણ કરે છે તો કે ઈ મનુષ્યને મહાદેવ પોતાના સમાન બનાવી લે છે. પોતાના સમાન. જો તમે વસ્તુ નાની અને ફળ કેવડું મોટું. આ ખરેખર મનુષ્ય એ જોવા જેવું છે કે ભગવાન કેટલો દયાળુ છે. મેં કાલે જ કીધું કે સંસારીઓને દૂધના લોટા પીવડાવશો ને તો એ તમારી કદર નહીં કરે, અને ભગવાન મહાદેવને એક પત્ર પુષ્પ પણ ચડાવી દેશો તો મહાદેવ પોતાના સમાન બનાવી લેશે. પછી આવે છે આકડાના ફૂલ કરતા કનેરનું ફૂલ, કનેર કરતા આકડાનું ફૂલ 10 ગણું શ્રેષ્ઠ છે, અને આકડાના ફૂલ કરતા 10 ગણું શ્રેષ્ઠ છે ધતુરાનું ફૂલ. અને નીલ કમલ હોય તો નીલ કમલ બધાથી વધુ સુંદર. પણ મહાદેવને એકેય ફૂલ નથી ગમતા. એમ કે છે કે ચરાચર જગત ભભૂતિથી પ્રગટ થયું છે, એટલે જે લોકો ભભૂતિ અંગમાં લગાડે છે એ સાક્ષાત શિવજીના પાર્ષદ બની જાય છે. શિવજીને ભભૂતિ લગાડવી અતિશય પ્રિય છે. તો શિવજીને ભભૂતિ લગાડવાનો પ્રસંગ સ્વામી રામસુખદાસજીએ અતિ સરસ રીતે વર્ણન કર્યો છે. અતિશય સરસ રીતે વર્ણન એવું કર્યું છે કે એકવાર શિવજી અને પાર્વતીજી કૈલાસ તરફ જતા હતા. તો કૈલાસ તરફ જતા હતા ને તો રસ્તા વચ્ચે એક નનામી નીકળી, અને એ નનામીની પાછળ બધા રામ નામ સત્ય હે, રામ નામ સત્ય હે એમ બોલતા હતા. અને મહાદેવ એની પાછળ પાછળ હાલતા થઈ ગયા. તો પાર્વતી કે પ્રભુ આપણે તો કૈલાસ પર્વતમાં જવાનું છે અને તમે આ નનામીની પાછળ કેમ વળી ગયા? નનામી પાછળ વળવાનું કારણ શું? તો મહાદેવ કહે છે કે આ મરેલો વ્યક્તિ કેટલો ભાગ્યશાળી છે કે એના કારણે હજારો લોકો રામનું નામ લે છે, રામ નામ સત્ય હે. એટલે મરી ગયો છે ને ભાગ્યશાળી છે, એટલે હવે હું આની પાછળ પાછળ જાય અને મરેલા વ્યક્તિની રાખને શરીરે ચોપડી કે જેના કારણે આટલા લોકોએ મારા રામનું નામ લીધું, એટલે હવે તો હું મરેલા વ્યક્તિની ચિતાની રાખ ચોપડીશ ને તો મને શાંતિ મળશે. આવો મહાદેવનો રામ નામ પ્રત્યે પ્રેમ છે. આપણે તો રામ નામ બોલતા હોય કે રાધા નામ બોલતા હોય એના પ્રત્યે ઈર્ષા રાખીને બેઠા હોય, ફલાણો આવો ને ફલાણો આવો ને ઓલા આવા ને ઓલા આવા ને. આ આપણો કોઈ ભગવાનના નામમાં પ્રેમ જ નથી. જો ખરેખર આપણો ભગવાનના નામમાં પ્રેમ હોય તો એક નામ લેવા વાળો વ્યક્તિ પણ આપણે વાલો લાગે, નિશ્ચિત આપણે વાલો લાગે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ શું છે કે નામ જપ પ્રિય લાગવા જોઈએ અને નામ જપ કરવા વાળા પણ પ્રિય લાગવા જોઈએ, ત્યારે તમારી ભક્તિ સાચી. મહાદેવને જુઓ તમે, રામ નામ લેવા વાળું મરદું એટલું પ્રિય લાગ્યું તો એ મરદાની પાછળ પાછળ મહાદેવ ગયા અને એના અગ્નિ સંસ્કાર પછીની ચિતાની ભસ્મને શરીરે લગાડી મહાદેવ. એટલા માટે જ આપણા ઉજ્જૈનની અંદર મહાકાલેશ્વર મહાદેવ છે, કદાચ એને ચિતાની ભસ્મ આજે પણ ચડે છે. આજે પણ એ ચિતા ભસ્મ એને ચડાવવામાં આવે છે. તો મારો કહેવાનો ભાવ શું છે કે ભગવાનના નામમાંય પ્રેમ હોવો જોઈએ અને આ ભસ્મમાંય પ્રેમ હોવો જોઈએ શિવ ભક્તોને. કારણ કે ભસ્મ એ એવી વસ્તુ છે જેના કારણે કેટલાય લોકો રામ નામ બોલે છે. આવું મહાદેવે આપણે લીલા કરીને દેખાડી. પછી કહે છે કે જેના મોઢા ઉપર ઓમ નમઃ શિવાય અથવા તો નમઃ શિવાય આ પંચાક્ષર મંત્ર સદાય જેના મોઢા ઉપર રહે છે
એ મનુષ્ય સાક્ષાત ભગવાન શંકરનું સ્વરૂપ છે. એને તમે સંસારમાં સાક્ષાત ભગવાન શંકરનું જ સ્વરૂપ કહી શકો, જેના મુખ ઉપર નમઃ શિવાય આ મંત્ર રમે છે. અને પછી શું કહે છે? પ્રાતઃકાળ, મધ્યાહન કાળ અને સંધ્યા સમયે 3 સમયે ભગવાન શંકરના દર્શન કરવા જોઈએ. અને મજાની વાત એ છે, 3 સમય નહીં, 24 કલાક મહાદેવ ખુલ્લા હોય છે. તમે ગમે ત્યારે જાઓ. અહીંયા તો વળી ભાઈ બપોરે ભગવાન હુઈ જાય ને 4 વાગે ઉઠે ને 4 વાગ્યા સુધી વાતે જોવી પડે ને ફલાણું ના. મહાદેવમાં કાંઈ ઉપાધિ નહીં. ગમે ત્યારે જાઓ, કોઈથી પડદો લાગે નહીં, કોઈથી કાંઈ નહીં. મહાદેવ 24 કલાક માટે ખુલ્લા હોય છે એના દર્શન. એટલે અહીંયા કહે છે કે મહાદેવના 3 સમયે દર્શન કરવા જોઈએ. તો કે શા માટે? શા માટે 3 કાળના દર્શન કરવા જોઈએ? તો કે પ્રાતઃ કાળે ભગવાન શિવના કોઈ દર્શન કરે છે તો સંપૂર્ણ પાપમાંથી મુક્ત થઈ જાય છે. આ સવારે દર્શન કરવાનો મહિમા આવ્યો કે સવારે મહાદેવના કોઈ દર્શન કરે તો બધા પાપમાંથી મુક્ત થઈ જાય છે. અને બપોરના સમયે શિવજીના મંદિરમાં દર્શન કરે તો મનુષ્ય 7 જન્મોના પાપમાંથી મુક્ત થઈ જાય છે. 7 જન્મના એના પાપ છે ને એ નષ્ટ થઈ જાય છે. અને રાત્રે જો કોઈ શંકર ભગવાનના દર્શન કરે તો એને કેટલો પુણ્ય મળશે એની આજ સુધી કોઈ ગણતરી કરી નથી. રાત્રે શંકરના દર્શન કરવાનો આટલો બધો મહિમા છે. શું કામ રાત્રે આટલો મહિમા છે? તો આમે શંકર ભગવાન ભૂત પ્રેતના દેવતા છે. અને ભૂત પ્રેતનું જોર રાતે જ વધે. એમ શંકરના ભક્તો પણ આમ મતલબ મિજાજી હોય, એનો મિજાજ અલગ જ હોય આખો. એટલે રાતે દર્શન કરવાની મજા જ અલગ હોય અને રાતે શંકરના મંદિરે બેહવાની મજા જ અલગ હોય. માણસો પાન ફાકી ખાઈને વારું પાણી કરીને દુકાને બેઠા હોય, એના કરતા શંકરના મંદિરે બેઠા હોય તો રાતે બેહવાની ને ડાયરો જમાવાની મજા જ અલગ હોય. મહાદેવની વાતો થતી હોય ને, અને રાતે શું છે માણસો બધા કામમાંથી નિવૃત્ત થઈ ગયા હોય ને એટલે બેહવાની મજા આવે. સવાર બપોર સાંજે તો હજી આ કામ બાકી છે ને ઓલું કામ બાકી છે ને, તમારું મન નિરાતે ન લાગે. પણ રાત્રે જો સત્સંગ થાય, રાત્રે મંદિરમાં બેસવામાં આવે ને હરિકથા કરવામાં આવે ને તો નિરાત બહુ જ હોય. અને મજાની વાત એ છે કે વ્રજવાસીઓનો સત્સંગ રોજે રોજ રાત્રે વારું પાણી કરીને થતો. વ્રજવાસીનો સત્સંગ થતો. રાધાજીના કુલગુરુ હતા ભાગુરી ઋષિ. ભાગુરી ઋષિ સત્સંગ કરતા. અને અહીંયા નંદબાબાના કુલગુરુ હતા સાંડિલ્ય ઋષિ. સાંડિલ્ય ઋષિ સત્સંગ કરતા. તો આપણે એમ થાય કે આપણે કેમ ખબર પડે કે ભાઈ વ્રજમાં આ રીતે રાત્રે સત્સંગ હાલતો હશે? આપણે કેમ ખબર પડે? તો કે ગોપી ગીતમાં ગોપીઓ એમ કે વ્રસ જલા કે યાદ જ્ઞાન રાક્ષસાદ વર્ષ મારુતાદ વૈદુતાન લાત. મતલબ એમાં ગોપીઓ શું કહે છે કે તમે અમે વરસાદમાંથી રક્ષા કરી, ગિરિરાજ ધારણ કરીને. તમે ફલાણા રાક્ષસથી રક્ષા કરી, અકાસુરથી રક્ષા કરી, બકાસુરથી રક્ષા કરી. એમાં કઈક એવા રાક્ષસનું નામ આવે છે કે જે રાક્ષસ ગોપી ગીત ગાયા પછી મરે છે. ગોપી ગીત અને રાસલીલા પેલા થઈ અને પછી રાક્ષસને માર્યો. તો સંતો અહીંયા ટીકા કરે છે કે આ રાક્ષસ તો ગોપી ગીત પછી મર્યો, તો ગોપીઓએ પેલા જ કેમ એનું વર્ણન કરી દીધું કે આ રાક્ષસને મારીને તમે અમારી રક્ષા કરી. ભવિષ્યની વાત ગોપી કેમ જાણી ગઈ કે કાનુડો ભવિષ્યમાં આ રાક્ષસથી અમારી રક્ષા કરવાનો છે? ત્યારે વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર અને જીવ ગોસ્વામી એની ભાગવતની સુંદર ટીકા આપી છે. બહુ સુંદર ટીકા આપી છે કે આ ગોપીઓ ભાગુરી ઋષિ અને સાંડિલ્ય ઋષિના સત્સંગમાં બેહતી હતી. એટલે એને સત્સંગમાં સાંભળ્યું હતું કે આગળ જતા કૃષ્ણ રાક્ષસથી આપણી રક્ષા કરવાનો છે. એટલે ગોપી ગીતમાં ગોપીઓએ ભવિષ્યમાં આ રાક્ષસ મારવાનો છે એનું વર્ણન કરી દીધું. ધન્ય છે આવા આચાર્યોને, ક્યાંથી નવા ભાવ કાઢી આવે. કે ભાગુરી ઋષિ અને આના સત્સંગમાં સાંભળતા અને રોજ કાનુડાની લીલા સાંભળતા.
કે કાનુડો ભવિષ્યમાં શું શું કાર્ય કરવાનો છે. તો આ ઋષિઓ પાસે ગોપીઓ કથા સાંભળવા રાત્રે જાતી, એમાંથી તેને ખબર પડી ગઈ કે અમારો કાનુડો કોણ છે. સંતોની કથા જો સાંભળવામાં આવે, સંતોના મુખેથી ભગવત ચર્ચા સાંભળવામાં આવે તો પછી મનુષ્યને કાંઈ જાણવા જોવાનું બાકી રહેતું જ નથી. એ કથાની અંદર એને પૂર્ણ તૃપ્તિ થઈ જશે અને ભગવત પ્રાપ્તિ પણ કરી લેશે.